બેક ટુ માય ચેનલ. આજનો વ્લોગ સ્ટાર્ટ થાય છે સવારના 6 વાગે અને આધ્યાની આજે ફર્સ્ટ ડે છે સ્કૂલમાં આફ્ટર સો લોંગ બ્રેક પછી. તો હવે અહીંયા આગળ આધ્યાનું ટિફિન બી રેડી થઈ ગયું છે મારું. આ ટિફિન બનાવી દીધું છે આધ્યાનું, આ બોટલ, અને આધ્યા બી ઉઠી ગઈ છે. હવે મોમ હોસ્ટેલ સ્ટાર્ટ થઈ ગઈ છે. મોમને પેલું સવારે વહેલા ઉઠવાનું, બેગ આ તે બધું સ્ટાર્ટ થઈ ગયું છે. તો હવે આજનો દિવસ સ્ટાર્ટ કરીએ. કેવો જાય છે આધ્યાનો પહેલો દિવસ એ જોઈએ. બંધ કર દો. ચલો હા જઈશું. ચાલ નવડાવી દો ફટફટ. ચાલ જલ્દી. શર્ટ મોટો પડે છે. કઈ નહીં, થોડો છોરીઓ મોટો. ચાલ નીકળીશું આપણે હવે. થોડા વહેલા નીકળીએ. બેગ લઈ લે. હે હવે મેં લિફ્ટમાં છે. હવે અત્યારે મૂકવા દઈશ. હે ને કેવું લાગે છે? કેવું લાગે છે? આજે અત્યારે ફર્સ્ટ ડે છે. થોડી નર્વસ છે. નવી સ્કૂલ નથી તો બી નર્વસ છે મેં યાદ. પહેલા નીકળી ગયા 7:25 નીકળી ગયા. એકચ્યુઅલી નીકળવાનું હતું 7:30. ઊભું રહેવું પડશે હવે અમારે સ્કૂલ માટે. ખબર નહીં પણ શાંતિથી ધીરે ધીરે જઈએ એટલે ઊભું નહીં રહેવું પડે આપણે. પણ અડધા લોકો જલ્દી આવે છે ને તો અડધા લોકો જલ્દી આવે તો ચાલે. પણ એમ આજે ફર્સ્ટ ડે છે ને તો સ્કૂલ વહેલા મતલબ કરી દેશે, લોકો ખોલી દેશે. એટલું બધું એક્સાઇટમેન્ટ ને બધું ભેગું છે, મિક્સ ઇમોશન્સ. બધી સ્કૂલ આજથી જ સ્ટાર્ટ થઈ ગઈ. જો શૈશવ બી આજથી સ્ટાર્ટ થઈ છે. આ શું છે? શૈશવ. હા, શૈશવની વાન ગઈ ને. બધી સ્કૂલ આજે ચાલુ થાય છે. બધી ચાલુ થઈ ગઈ. બેન્જામિન બી ચાલુ થઈ ગઈ. જો અહીંયા નવી સ્કૂલ ખુલી. જો હા એ જો H3 હું કહેતી ને તને. સારી છે જો એકદમ નાઇસ. પહેલો દિવસ છે ને ડેકોરેશન. અત્યારે અમે ગાડીમાં છીએ. બધાને ગુડ મોર્નિંગ તો કહી દે તું. ગુડ મોર્નિંગ. આજે લંચ બધું ફિનિશ કરજો હા બેટા. સ્કૂલમાં લંચ આજે નથી આપવાના અમને. સ્કૂલમાં આજે 3 days સુધી લંચ નથી, તો ઘરેથી લંચ લઈને જવાનું છે. બાકી સ્કૂલમાં એને ફૂલ ડીશ જમવાનું હોય છે. સો હમણાં 3 days 11 વાગે છૂટી જશે, કારણ કે છોકરાઓને થોડી યુઝ ટુ થતાં વાર લાગે આટલા લોંગ ટાઈમ માટે. સો ધીરે ધીરે એનો ટાઈમ વધશે. નવી બુક્સ, નવું બધા ફ્રેન્ડ્સ, બધું નવું તો થોડું અલગ લાગે જેમ આપણને લાગતું હતું. પણ છોકરાઓ સેટ થઈ જાય. અને આ જે ટાઈમ છે ને એ ટાઈમ મોટા થઈને પછી બહુ મિસ થાય. સો એન્જોય ધીસ ટાઈમ. પછી એક ટાઈમ પછી સ્કૂલના ફ્રેન્ડ્સ યાદ આવે, કોલેજના ફ્રેન્ડ્સ યાદ આવે. પછી સિચ્યુએશન એવી હોય તો તમે મળી બી ના શકો. સો એન્જોય કરવાનો every phase of life. જેને સ્કૂલ મૂકી દીધી છે પણ આઈ ડોન્ટ નો. પહેલાં મને ક્યારે એવું ફીલ ન થયું કે કેવી રીતે કરશે. આઈ ડોન્ટ નો આ વખતે કેમ એવું ફીલ થાય છે કે કેવી રીતે કરશે અને ક્લાસ મળશે કે નહીં મળે.
mixed emotions. Third standard નો આજે એનો first day છે. પણ really it's very mixed feeling. I don't know why. નવી સ્કૂલ નથી એની માટે, પણ ખબર નહીં આ વખતે એવો ફીલ થાય છે. ઘણા ટાઈમથી અમે લોકો સાથે હતા એટલા માટે. હવે અમે શિખાની સ્કૂલ સ્ટાર્ટ કરવાનું બી વિચારી રહી છું કે એને પણ હું થોડું અવાર જેવું વિચારું છું ત્યારે સ્કૂલમાં મૂકું તો એ બી થોડી યુઝ ટુ થાય અને હું પણ યુઝ ટુ થઉં. અત્યારે મોટી થતાં બિલકુલ વાર નથી લાગી, ખબર જ નથી પડી કે ક્યારે મોટી થઈ ગઈ. હવે એનું થર્ડ સ્ટાન્ડર્ડ આવ્યું આ વાળું. અત્યાર સુધી શ્રી સિંહ ગુજરાત બોર્ડમાં હતી. હવે નેક્સ્ટ યરથી એનું CBSE બોર્ડ થશે. સ્કૂલનું બધું ચેન્જ થયું છે એટલા માટે. સો મેં ચેન્જ નથી કર્યું સ્કૂલ, કારણ કે એની બુક્સ જે બધી છે NCERT લેવલની જ છે. સો મને સ્કૂલમાંથી બી કીધું કે કોઈ જરૂર નથી તમારે, મતલબ અને શી ઇઝ ડુઈંગ વેલ, એ કરી લે છે એની જાતે બધું કરી લે છે. સો ચેન્જ કરવાની કોઈ જરૂર નથી. સો મેં ચેન્જ બી નથી કર્યું. હવે આજે એનો ફર્સ્ટ ડે છે, હોપફુલી સારો જાય અને એ ખુશ થાય તો એને ખુશ જોઈને હું ફીલ મતલબ ખુશી થશે મને. આજથી મારો જીમનો ટાઈમિંગ બી ચેન્જ કરવો પડે મારે સ્કૂલને લીધે, કારણ કે હું પહેલાં 7 to 8 જતી હતી. હવે મારે જવું પડશે 10 to 11. સો આજથી ટાઈમ બધું જ ચેન્જ કરવું પડ્યું છે, તો બધું ચેન્જ કર્યું છે. ટ્રાફિક થઈ ગયો છે સ્કૂલ અહીંયા આગળ, સ્કૂલથી થોડું આગળ. સ્ટીલની ગાડી અત્યારે કોઈ ટાઈમ નથી આવી રીતે અંદર નાખવાનો, પણ આ લોકોને સમજાવે કોણ ખબર નહીં. અહીંયા કપડાં સુકાઈ ગયા છે તો કપડાં બી વાળી લો. આજે જેટલું કામ ફટાફટ બને ને એટલું કરવું પડશે, કારણ કે પછી લેટ થઈ જશે. શું થયું મીકુ? હે દીદીની યાદ આવે છે? હે દીદીની યાદ આવે છે? દીદી સ્કૂલ ગઈ. હા, હમણાં આવી જશે દીદી. હા ને, દીદીને લેવા જવું છે તારે? હે પપ્પા જોડે જઈશ દીદીને લેવા? ચાલ આપણે રેડી થઈ જઈએ તો દીદીને લેવા જવા માટે. હે ને, બહુ યાદ આવે છે. તું કેટલી મોડી ઉઠી આજે, તને ખબર છે કેટલા વાગ્યા? ચલો આપણે નીકળ લઈએ. હે ને, મીકુએ નહીં પણ લીધું છે અને ઉઠી ગઈ મીકુ. હે ને, મીકુને આજે દીદીની બહુ યાદ આવે છે ને બેટું? બહુ યાદ આવે છે દીદીની. ઓકે, હવે મીકુને નવડાવી અને હવે હું જઈશ જીમમાં. આજે બધો ટાઈમ ચેન્જ થઈ ગયો છે, થોડું લેટ છે પણ કંઈ વાંધો નહીં, મારે કરવું છે એટલે જવું પડશે. 11 વાગે છૂટીશ, પછી જઈશ શોપ પર. આજનો દિવસ હેક્ટિક છે. આજે હું ટ્રાય કરી જોઉં કે 10 વાગે હું જઈ શકું છું કે નહીં. મીકુ આલી નહીં આવતી બેટું? આલી નહીં આવતી? ત્યાં તું જમે છે મારી મની. નીચે પડી ગયો તારો, બહુ જ થાકી ગઈ છે, કેટલા દિવસ પછી ગઈ છે. હા તો ટાયર્ડ કેમ? ગરમી બહુ હતી બહાર. શું ગરમી બહાર બહુ હતી. આ ચાલો કોણે કર્યો? મેડમે. વેલકમ કર્યું તમારું. આજે જમવામાં દાળ ભાત, શાક ને રોટલી. હે ને?
પછી ખાઈને સૂઈ જાય. ઓકે? ઊંઘ આવે છે? નેલ પેન્ટનો કલર જોઈને નેલ પેન્ટ કરવાનું મન થઈ ગયું. લેટ્સ ટ્રાય ઓન માય નેલ્સ. બંનેને જેમ અડધી અડધી કરીને આપવી પડે. તું અલગ બેસીને ખા, તું એની લેતી નહીં, બરોબર? તું અલગ બેસીને ખા. આ ચીટર છે મારી છોકરી મોટી. મીકુ દૂર જતી રહે, નહીં તો તારી લઈ લેશે પછી એ. આ એની ફટફટ ખાઈ જાય અને આ ધીરે ધીરે ખાય, પછી આ એનામાંથી લઈ લે. બની દીધું. આ ઉંદર, હું ક્યારે લઉં છું? આ ઉંદર છે મારું, નાનું નાનું ઉંદર છે. એવું ક્યારે લીધું? જાને તું, હું બીસાને લઈને આવું છું. શું કરી તે? ક્યાંથી લઈ આવ્યો? જૂઠું ના બોલીશ. હું આવે ને તારી? શું કર્યું? ક્યાંથી લઈ આવ્યો? સચ્ચે સચ્ચે બોલ. એનામથી ખાધી ને તે? હા, એનામથી ખાધી. મીકુ તારામથી ખાધી બેટું? તને તો કશી ખબર હોતી નહીં. શું કે છે? મીકુ તું મારા બધી જેમ્સ ખાઈ ગઈ યાર. अरे देवा 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 मैं तो तेरे को हरामी समझता था तू तो राम निकला रे देव मानुस निकला रे પપ્પા લઈ ગયા છે. પપ્પા લઈ ગયા છે. તે તો ખાધી. મને ખાધી. લઈ આય જા જા લઈ આય લઈ આય લઈ આય જા ખોખો લઈ આય જા 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 મીકુ જા. ના 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 જા જા. મારી માટે જેમ્સ લાય. આજે રિવર્સ થયું. પહેલી વખત મિશિકા આજની જેમ્સ થઈ ગઈ. કેમ એવું કર્યું તે? એની એટલી ક્યુટ સ્માઈલ છે, એટલી ક્યુટ સ્માઈલ છે, એને કશું કહેવાનું મન નથી થતું. મીકુ તું મારી જેમ્સ ખાય મને જેમ્સ આપજા. ના અંદર છે ખોખું અંદર પડ્યું છે જે તું મારા તો મીકો ટીવી બંધ કર દો. વેરી ગુડ મીકો. હા, મેને પહોંચાશે લાઈટ કરવા. ચાલો ગીતા, તું લાઈટ ચાલુ કર. તમારી જોડે કલાક છે, એક કલાક રમી લો, પછી શાંતિથી ઊંઘી જવાનો. હા, મજા આવશે. મેડમ અકરાશે તારી પર અકરાશે હજુ પર મેડમ. હવે મજા આવશે. બહુ કરી મેડમ તાર પર. ના ના ખાલી એટલું કીધું કે ફરીથી લગ ફરીથી ભૂસવાનું નથી. હવે ભૂસવાનું નથી. નાની ભૂલ થઈ હોય તો હું ના, આપણે ફરી લખી દેવાનું. ફરી લખી દેવાનું. સોરી તો કે પણ તે માર્યું તો. આવી રીતે સોરી નહીં કહેવાનું મને. વાલી કર. આવી તો પપ્પી કરવાની. પછી હાય ગાઈસ. કેને હાય ગાઈસ. નીકુ हेलो गाइस हेलो किसको चाहिए दुकान कैसा सवाल है मिशो पेन बेचते हो आप लोग. अब इसको रिफिल करना हो तो कैसे करेंगे? मैं नहीं होगा, ले लीजिए. ये भी नहीं चाहिए. पैसे वापस दीजिए इसके. अरे और भी है इसके अंदर. पैसे वापस दीजिए. पहले जितना दिया. ये क्या है? मैंने तो कोड से ट्रांसफर किया था. अरे आपको मिल जाएंगे अपने पैसे. पहले पैसे दो, बाद में सामान दूंगी. ठीक है देती हूँ तुम पैसे दो. क्या देती हूँ? ऐसे कैसे? मैंने तो कोड से ट्रांसफर किया था. पैसे दो मेरे. भाग जाओ दुकान छोड़ के.
दुकान छोड़ के भाग जाओ। ये कैसी गाड़ी है, चलती भी नहीं है, बैठ भी नहीं पाती मैं। ये गाड़ी वापस दूसरी दो मुझे। भागी जाओ दुकान छोड़ी ना चुका हो। कोसरी આપી દો। ले लीजिए मैडम। આ તો સામાન બધો પાછળ એમાં નહીં વેચી જાવ कौन है ये लोग कहां से आते हैं ये? મમ્મી શું કરે છે? પાણીપુરી બનાવશું। મારી ફેવરેટ છે। હવે અધ્યા માવો બનાવશે। મેશ કરીશું એને અને મમ્મી આને છોલે છે। પાણી આ પાણીપુરીનું પાણી છે, એમાં ફુદીનો, ધાણા, મરચાં અને આદુ અને હવે મીઠું અને લીંબુ અને થોડું બ્લેક સોલ્ટ। બ્લેક સોલ્ટ થોડું અને હવે એને પીસી લેવાનું। બધા લીંબુ કટ કરી દીધા છે, હવે નોર્મલ રસ કાઢી લેવાનો તો ફ્રેશ થાય। बेरंगे थे दिन बेरंगी शामें आई है तुमसे रंगीनियां काश આજે જમવામાં છે પાણીપુરી, આ માવો છે બટાકાનો, આ તીખું પાણી બનાવ્યું છે, ઓનિયન કટ કરીને રેડી છે, શાક બનાવ્યું છે અને આ તબડક એટલે દાળ ભાતનું બનેલા છે। આ એવી બહારથી લાવો અને આજે જમવામાં છે પાણીપુરી। અહીંયા બધું ક્લીન થઈ ગયું છે, બધું ક્લીન થઈ ગયું છે અહીંયા। હવે કચરા વાળીશ, કચરા વાળી લો ત્યાં સુધી, પછી જમી લઈશું। એકચ્યુઅલી આજે હું શોપ પર નથી ગઈ, મારે જમવાનું થોડું કરવાનું હતું એટલા માટે। મીકુ શું ખાય છે? મીકુ વિકેટ ખાય છે। મીકુ વિકેટ ખાય છે બેટું? મમ કરવાનું છે। હા, દાળ ભાત છે, હે ને? ખાઈશ ને? આજે આધ્યા બરાબરની થાકી ગઈ છે, હવે ઘરે જઈએ અને સૂઈ જ જવાનું છે। આજે કોઈ જ એ નહીં કરવાનું, બરાબર? એવું કહે છે કે મમ્મી તો થાકી ગઈ એટલે હું કચરો વાળતો। થેન્ક યુ આદુ। આદુએ બધું ક્લીન કર્યું। એકચ્યુઅલી છોકરાઓને થોડું ઘરનું કામ શીખવાડવું જ જોઈએ, તો રોજિંદા જીવનની વસ્તુ એ લોકો એટલીસ્ટ કરી શકે। તો થોડું તો શીખવાડવું જ જોઈએ છોકરાઓને, કે એવું ના હોવું જોઈએ કે એને ઝાડુ મારતા ના આવડતું હોય, બધું ક્લીન રાખતા ના આવડતું હોય, એવું ના હોવું જોઈએ। કારણ કે મેં એક્સપિરિયન્સ કર્યો છે એ વસ્તુનો। સો છોકરાઓને શીખવાડવું બહુ જરૂરી છે। જ્યારે હું હોસ્ટેલમાં રહેતી હતી ત્યારે મને કશું જ નહોતું આવડતું, પછી ધીરે ધીરે સેટ થઈ। તો છોકરાઓને આવડવું જ જોઈએ। આ તો એકદમ સરસ ઝાડુ મારે। બોલ ફરી બોલ। સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો। બાય। હેલો। क्या करो? સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો। બાય। बाय गाइस। બાય બાય ગાઈસ। અને અહીં અમે ડાન્સ કરીએ છીએ। જય મહારાજ અરે મારું આઉટફિટ બતાવી દો બીજો કોઈને। આઉટફિટ બતાવી દો। ચેક પીરિયડ ચેક બીજા બંને છોકરાને એન્ટરટેન કરે છે, મોટા છોકરાને બી નાના છોકરાને બી ડબલ અને ચાચુ બાજુ આજે તમે લોકો મારો
ચાચુ હસતો નથી કરતા, મજા ચાચુ આવે એની છે. મજાક ઉડાવે છે. મજા. આ દેને તમે લોકો વાલા, મોટા થાઓ ને, દેના હે તો આ તો vlog फिरता જોજો. चप्पड़ पर। તમે મોટા થાય તો આ vlog જોજો. હજુ બી જોઈએ છે એટલે થોડું થોડું યાદ કરીશ. મોટા મોટા. હા હા પછી ના ના ओके बोले आने बोले आ નહીં નહીં એમ 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 નહીં. હવે મને ખબર પડી ગઈ. आंसर પડી अभी ગઈ ખબર? આન્સર આમ આપીશ જોઈ લે. ના ના આમ જોઈ લે. अब तू वाग दे वाग થી અહીંયા ગળે અહીંયા ગળે મિકી, કરવા છે બેટા? ઓકે ડાન્સ કરો તો હવે તારા જોડે ખબર ચલો હવે સ્પીકર પર નંબર કોણ આવ્યો છે બાય આવજો, લાઈક શેર કમેન્ટ. જો તો રાત્રે જમવા પહેર્યા હતા. હવે અમે ઘરે આવી ગયા છે. અહીંયા આગળ મારો બ્લોગ એન્ડ થાય છે. હોપ યુ લાઈક માય વિડીયો. આજે સ્કૂલનો ફર્સ્ટ ડે હતો તો બહુ હેક્ટિક હતો થોડું, કારણ કે મારા માટે બી શેડ્યુલ અલગ હતું, કારણ કે જો સેટ કરવું અલગ હતું થોડું, પણ થઈ ગયું. હોપફુલી હવે બધા દિવસે થાય. તો અહીંયા આગળ હું મારો બ્લોગ એન્ડ કરું છું. હોપ યુ લાઈક માય વિડીયો. પ્લીઝ ડુ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય યુટ્યુબ ચેનલ. બાય.